અરવલ્લીના ધનસુરામાં તલાટીની દાદાગીરી સામે આવી છે। તલાટી દ્વારા યુવકને તોછડી ભાષામાં જવાબ આપવામાં આવ્યો છે। તલાટી કમ મંત્રી અને સ્થાનિક યુવક વચ્ચે ગામના પ્રશ્નો બાબતે ફોનમાં ઘર્ષણ થયું હતું। ધનસુરાના તલાટી ગૌરવ ચૌધરીએ યુવકને અપશબ્દો કહ્યા। યુવકે ધનસુરા નગરના પ્રશ્નો માટે તલાટીને ફોન કર્યો હતો। હિતરક્ષક સમિતિએ તલાટી સામે કાર્યવાહી માટે આવેદન આપ્યું છે। યુવકે સ્ટેટ હાઈવે પર ઉપવાસ આંદોલનની ચીમકી આપી છે। ધનસુરા તલાટીને ફોન કરેલો કે ભાઈ 10-15 દિવસથી અમારા કોમ્પ્લેક્સ આગળ એક ટ્યુબ લાકડી બંધ છે। એ ટ્યુબ લાકડી બંધ હોવાના કારણે અમે પંચાયતના સ્ટાફના સભ્યને બધાને વારંવાર રજૂઆત કરેલી, એટલે પંચાયતમાંથી કોઈ રિપ્લાય ના મળેલો। અમે તલાટીનો નંબર લીધો અને તલાટીને ફોન કરતા હતા 4 દિવસથી, પણ તલાટી ફોન રિસીવ નહોતા કરતા। એટલે અમે એમને વોટ્સઅપ કર્યો મેસેજ કે સાહેબ ફોન ઉપાડો, અમારે થોડુંક કામ છે। તો જેવો એમનો ફોન આવ્યો એવું તરત મને કહે છે ભાઈ શું કામ છે? એટલે મેં કીધું સાહેબ લાઇટ બંધ છે। તો એ ભાઈ એવું કહેતા હતા કે ભાઈ રૂબરૂ આવીને લખાવો તો નહીં મેળ પડે, તમારા ફોન ઉપર કોઈ કમ્પ્લેન લેતા નથી। એટલે મેં ફોન મૂકી દીધું। પાછો એમનો સામેથી ફોન આવ્યો, એટલે મારા ઉપર ગરમી કરે છે કે તારા બાપનું નોકર નથી, તારથી જે થાય એ કરી લેજે। પછી એ મારા ઓફિસે પંચાયતનો સ્ટાફ લઈને આવ્યા અને પંચાયતનો સ્ટાફ લઈને આવીને મારા ઉપર દાદાગીરી કરી, મને મારવાનો પ્રયાસ કર્યો અને જેમ ફાવે માન બુન ગારો બોલવા માંડ્યા। એટલે અમે હવે 1-2 દિવસમાં ઉપવાસ ઉપર બેસવાના છે ધનસુરા 4 રસ્તા અને ચક્કા જામ કરવાના છે જો આ તલાટી ઉપર શિક્ષાત્મક પગલાં લેવામાં નહીં આવે તો। અને આ વસ્તુ અમે સીએમને, કલેક્ટરને, એસપીને બધાને શું કહેવાય મેલ પણ કર્યું છે આ બાબતે કે આ તલાટી ઉપર કાર્યવાહી જલ્દી કરવામાં આવે, કેમ કે ગામમાં દરેક વ્યક્તિ જોડે આ રીતનું વર્તન કરે છે। સિનિયર સિટીઝન વ્યક્તિ હોય તો પણ એમના જોડે આ રીતનું બીભત્સ વર્તન આ તલાટી કરે છે। તાત્કાલિક આ તલાટીને ઉપર કાર્યવાહી થવી જોઈએ, એને શિક્ષાત્મક પગલાં લેવાના છે, એને બદલી નથી કરવી પણ એના ઉપર કાર્યવાહી શિક્ષાત્મક પગલાં લઈને કરવાની જરૂર છે। તારે જીએબી માં કોના જોડે વાત થઈ હતી એ કહેજો મને। અરે ભાઈ સાહેબ મૂકી દો, હવે હું આ રીતે કરી લે। જીબી માં જેના જોડે વાત થઈએ તમે હું કે તો કરી લે ભાઈ। ઓકે તને એવી ગરમી હોય તાર પાસે ભાઈ ગરમીની વાત ના કરતો ભાઈ, તું ગરમીની વાત ના કર ભાઈ, તું તારી વાત ના કરતો। હા તમે કેવો છો ગરમીની વાત ના કરતા, ગરમીની વાત ના કરવાની। હા તારા બાપાના નોકર નથી, હવે તારા બાપાના નોકર નથી અમે। હોબળી લે હું તારા બાપાના નોકર નથી। હા હું પ્રેમથી વાત કરું છું। ઉતારી દેવામાં આવશે। હા એટલે ખોટી ગરમી હોય ને તો ઉતારી દેવામાં આવશે ભાઈ। એ ભાઈ ટણી નહીં કરવાની ગરમીની ખોટી, માપમાં રહેવાનું, માપમાં તો મારવાનું। મેં તમારે વાત પ્રેમથી જ વાત કરી છે। ના બોલવાની પદ્ધતિ હોય ને તો તારે બોલવાની પદ્ધતિ નથી ભાઈ। ભાઈ તને ના કરતો, બાકી ઉભો કોમ્પ્લેક્સમાં ઈકાના જાઉં છું। હા આવો હા ભાઈ, ગરમી પછી ઉતારીએ છે। હા તો ઉતારો હા।